Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare
કૃતો લોકહિતો નૃપ આત્મવૈત સંમત્તઃ પુંસાં શ્રોત્રવ્યાધિસૂયપર શ્રોત્રવ્યાધિની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશ અપ્સ્યત્મતત્વં ગૃહમેધીન વર્યામે એ પ્રશ્ન કૃતો લોકહિતો આત્મવિદ સંમત્તઃ ઓંસાં શ્રોત્રવ્યાધિસૂયપર વર્યામે તે ભગવત કૃપાથી શ્રીમદ ભાગવતજીની કથા અંતર્ગત આજના તૃતીય દિને સભામાં પધારેલા રામાનંદી સાધુ સમાજના ભાઈઓ બહેનો માતાઓ વડીલો મહેમાનો પરોક્ષ અપરોક્ષ આ કથામાં જેનો સદભાવ રહ્યો છે એવી તમામ ચેતનાઓ અશરીરી અહીંયા વિલસી રહેલી આપણા સર્વના પિતૃ નારાયણોની ચેતનાઓનું સ્મરણ કરી પૂજી સ્થાપિત પંચદેવોના ચરણમાં વંદન કરીને ઉપસ્થિત સૌ સંતોના મારી સાથે સંગત કરી રહેલા સંગીતનો વૃંદ, મારો અવાજ આપ સુધી પહોંચાડતા એવા ભજન સાઉન્ડ સર્વિસ બોટાદ અને વિશેષ આજની ઉપસ્થિતિમાં મૂળધરાઈથી બળુભાઈ, પાટણાથી મહેમાનો આવ્યા છે. મને સાહેબ વાત કરતા હતા કે બધાને આવવું છે પણ વરસાદ સમય અનુકૂળ આવતો નથી. ખેર, પણ જે અહીંયા આવવા માટે વિચારી રહ્યા છે એ સૌને વ્યાસગાદી પરથી પ્રણામ. આપ સર્વનું સ્વાગત, ખૂબ ખૂબ ધન્યવાદ. ગઈકાલે આપણી કથાના પ્રસંગમાં બહુ સંક્ષેપમાં પ્રથમ સ્કંદની કથા કહી આપણે અંતે. હસ્તિનાપુરનું યુદ્ધ, દ્રૌપદીજીના 5 પુત્રો કપાયેલા, એના મસ્તક, અશ્વસ્થામાનો તેજો દ્વેષ, પાંડવોને નિર્વંશ કરવાની પ્રતિજ્ઞા લીધી. એ સ્વરૂપે પરીક્ષિત મહારાજનું ગર્ભમાં રક્ષણ કર્યું ભગવાન કૃષ્ણે સુદર્શન ચક્ર દ્વારા. એટલે એક એમનું નામ વિષ્ણુરાજ પડ્યું
મારું જેમાં જેણે ગર્ભમાં રક્ષણ કર્યું એ દરેક વ્યક્તિમાં શોધી રહ્યા છે, પરીક્ષા કરી રહ્યા છે, એટલે પણ પરીક્ષિત. કેવલ પહેલા દિવસે પણ મેં પ્રસંગને ઉઠાવ્યો હતો, સમય સમય ઉઠાવતો રહીશ. કથા ભાગવતજીની હોય, રામચરિત માનસજીની હોય, દેવી ભાગવતજી, શિવપુરાણ, કોઈ પણ કથા હોય, કથા કેવલની કેવલ માનવ ઉત્કર્ષની છે. માનવ બૌદ્ધિક ઉત્કર્ષની કથા છે. માનવીનો બૌદ્ધિક આત્મિક વિકાસ થાય એના માટે કથા છે. પરીક્ષિત આપણી વચ્ચે કથાનકમાં જરૂર છે, તો કેવલ પરીક્ષિતનું જ ગર્ભમાં રક્ષણ કર્યું એ તો છે જ, પણ સાથે સાથે આપણા બધાનું રક્ષણ પણ એણે જ કર્યું છે. ગર્ભમાં આપણું રક્ષણ એણે જ કર્યું છે. ચોક્કસ નરસિંહાની યાદ કરવો, 9 મહિના માતાના ઉદર રહ્યા, તેદી વાલે જળથી જીવાયા, અખંડ રોજી હરિના હાથમાં. એટલે પરીક્ષિત કથામાં તો છે જ, પણ સાથે સાથે હું ને તમે પણ પરીક્ષિત છીએ. અંધકારથી પરીક્ષિતનો આરંભ થાય છે યાત્રાનો, અને પૂર્ણ પ્રકાશમાં પ્રવેશ થઈ જાય છે પોતાની વૃત્તિનો, પોતાની ચેતનાનો. આપણા બધાની યાત્રા પણ અંધકારથી ન થાય છે. કોઈ પણ કથા હોય, 3 જ સૂત્ર છે, તમસથી પ્રકાશ તરફ, યાની અંધકારથી પ્રકાશ તરફ, અસત્યથી સત્ય તરફ, અને મૃત્યુથી અમૃત તરફ. પણ મૃત્યુથી અમૃત તરફની વાતો જ્યાં આવે છે, ત્યારે માણસ અહીંયા કાયમ મુકામ કરવાનો હોય એવી રીતે એની તૈયારી ચાલી રહી છે. આગા આપની મોત છે, આગા अपनी मौत से मकसद न करજો. છતાં માણસ આ ધરતી પર જ્યાં એ પોતાની જન્મ ને પોતાનું કર્મ ભોગવી રહ્યો છે, ત્યાં એ વિચાર કરે છે કે હું આ પૃથ્વી કદાચ નાશ થઈ જાય પણ મારું મૃત્યુ નથી. એવી રીતે વર્તન કરી રહ્યો છે. એટલે આપણે નથી સત્ય સુધી પહોંચી શકતા, નથી અજવાળા સુધી પહોંચી શકતા, કે નથી અમૃત સુધી પહોંચી શકતા. એટલે અહીંયા અધિકાર લીલાની કથાની સમાપ્તિ કરતા સુખદેવજી મહારાજ, પરીક્ષિત મહારાજ પોતાના પુત્રને ગાદી સોંપી જન્મે જઈને સહજ માણસ વસ્ત્રો બદલે એમ સહજ વૈરાગ્ય આવે છે. છૂટી જવું અને છોડવું એમાં મેરે ભાઈ બહેન બહુ જ અંતર છે. આપણે છોડીએ છીએ, છોડવામાં સૂક્ષ્મ અહંકાર બચે છે. અને ઘણી વખત તો એવું પણ આવે છે કે છોડવામાં પણ એટલો બધો અહંકાર હોય છે કે પોતે મનથી નથી છૂટવું. બહુ સરસ પ્રસિદ્ધ કથા છે. ભરતરી મહારાજ, જો પરીક્ષિત અને ભરતરી મહારાજ, થોડીક અલગ અલગ કથાઓ આપણે ત્યાં પ્રચલિત છે, પણ કોઈ કથાનો ઇનકાર નથી. હરિ અનંત, હરિ કથા અનંતા, ગાવઈ બહુ બીજી સુખી સંતા. હરિ અનંત છે, એની કથાઓ પણ અનંત.
સંતો પોતપોતાની રીતે કોઈ કથા કહેતા હોય, એમાં જ્યાં સુધી મેં કંઈક વાંચ્યું વિચાર્યું છે એના આધારે કહું તો ભરતશ્રી મહારાજની જે કથા છે એ કથામાં અશ્વપાલના પ્રેમમાં પિંગલા ફસાય એ બુદ્ધિગમ્ય લાગતું નથી. કદાચ મનને રંજન કરી શકે એની કથા, કારણ કે આપણી વૃત્તિ હોય ને એવી જ કથા અંદર ગોઠવાઈ ગઈ હોય. એટલે આપણા પોતાના મનનું ચિત્ર એમાં ઉપસ્થિત થતું હોય, એટલે ઇતિહાસને તોડી મરોડીને લોકો રજૂ કરતા હોય છે. એમાં પોતાનું મનની ભૂમિકા હોય છે, એટલે અશ્વપાલને વચ્ચે લઈ આવે છે. એ કથાનો ઇનકાર નથી હો, કોઈ ગલત અર્થ ન કરતા. પણ જે પિંગલા માટે આમ સહજ જેના વિશે પાગલ થયેલા હોય ભરતશ્રી મહારાજ, કથા એમ કહે છે કે આમ એક શમશાન યાત્રા ચાલી જતી હતી. એમાં સહજ પિંગલાએ પહેલી વાર દર્શન થયું, અને અટારીમાં હતા બંને દંપતી. બે દેહ મળે ને એને પતિ પત્ની કહેવાય, અને બે વ્યક્તિના જ્યારે મન મળે ને ત્યારે દંપતી કહેવાય છે. આપણે પતિ પત્નીના રૂપમાં હરીએ ફરીએ છીએ, દંપતીના રૂપમાં નથી. દંપતી તો એને કહેવાય એકનો વિયોગ થતા બીજાનો પ્રાણ છૂટી જાય. એવા હેત રાખો તમે રામથી, રાખે જેમ ચંદ્રને જગો. મહારાજ આ શું ચાલ્યું જાય છે? એક શમશાન યાત્રા જઈ રહી છે. એમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું કે પાછળ સફેદ વસ્ત્રો પહેરીને ખુલ્લા કેશ ખુલ્લા વાળ રાખીને કોઈ મહિલા ચાલી જાય છે. એ કે એના પતિ પાછળ સતી થવા જાય છે. એ કે સતી થવા જાય છે? એ કે હા. એ કે મહારાજ આને સતી ન કહેવાય. કેમ? કે પોતાના પતિના દેહની સાથે ચિતામાં બેસીને પોતાના સ્વામીનું મસ્તક ખોળામાં રાખી એની સાથે ચિતામાં બળી જવું એ તો આપઘાત છે, સતી નથી. એને સતી ન કહેવાય. દેવી કે હા મહારાજ, સતી કોને કહેવાય? સત્યનું ઇતિ એનું નામ સતી. સતી સત્યનો પણ અંત આવી જાય ત્યાંથી સતી આપનો આરંભ થાય છે. અંતિમ ત્રિકાલા બાદ સત્ય. આપણે કદાચ સત્યની પરિભાષા સમય અભાવે ન કરી શક્યા, પણ સત્ય મોટે ભાગે કાં તો કાળ સાપેક્ષ સત્ય હોય, સ્થળ સાપેક્ષ સત્ય હોય. આપણું સત્યમાં આ વસ્તુ હોય છે, કાં તો કાળ સાપેક્ષ હોય. ત્યારે સત્ય મેરે ભાઈ બેન નિરપેક્ષ છે, સાપેક્ષ નથી. આપણું સત્ય કાં તો સમય સાથે ગોઠવાને અને કાળ સાપેક્ષ. અત્યારે મને પૂછે કેટલા વાગ્યા, હું કહું 3:30. અડધી કલાક પછી પૂછે કેટલા વાગ્યા, 4. એ સત્ય જ છે. અડધી કલાક વળી પછી પૂછે કેટલા વાગે, હું કહું 4:30. એ સત્ય છે, પણ કાળ સાથે જોડાયેલું સત્ય છે, પૂર્ણ સત્ય નથી. કાળ સાપેક્ષ સત્ય, એક સ્થળ સત્ય. પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ચારેય સ્થળે જઈને કોઈ પૂછે કે વલ્લભીપુર કયા સ્થાન ઉપર છે, તો જે વ્યક્તિ જે દિશામાં જઈને પૂછે એની વિરુદ્ધ દિશામાં એ સ્થળને બતાવે છે. સ્થળ સાપેક્ષ સત્ય છે. બહુ ખબર નથી, પણ હું પ્રયત્ન કરું છું સ્થળને કહેવા માટે. થોડોક પ્રયોગ કરજો, તમે પણ સહકાર આપજો, જેથી કરીને આપણે આ સમજવામાં ભૂલ ન કરીએ. આ પાટી બાજુ જઈને કોઈ એમ પૂછે કે વલ્લભીપુર કઈ બાજુ, તો ઉત્તર દિશા જ કહે. આ બાજુ મૂલધરાઈ જઈને પૂછીએ આપણે આ બળો બાપુને કે વલ્લભીપુર થી કઈ દક્ષિણ બાજુ. આ બાજુ જે ગામ આવતું હોય બહુ ખબર નથી.
એ બાજુ જઈને પૂછે કે ભાઈ વલભીપુર કઈ બાજુ છે, તો કે પશ્ચિમ બાજુ. પછી ગામ જઈને પૂછે કે વલભીપુર કઈ બાજુ, તો કે પૂર્વ બાજુ. એ ચારેય કહેવાયેલું સત્ય છે, પણ સ્થળ સાપેક્ષ સત્ય છે. એક ત્રીજું સત્ય છે મેરે ભાઈ બહેન, જે સત્યમ પરમ ધીમહિની અહીંયા આપણે પરિભાષા અને સત્ય વિચારી રહ્યા છીએ. અંતિમ સત્ય પણ સત્યમ પરમ ધીમહિ શ્લોક છે ભાગવતજીનો 18,000મો, અને અહીંયા આરંભમાં પણ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ, સત્યમ પરમ ધીમહિ. ત્યારે એક સત્ય એવું છે કે પ્રાતિભાષિક સત્ય છે. પ્રાતિભાષિક એટલે સત્ય હોય નહીં, પણ ભાસ થાય. જે હરણાઓ પાણી પીવા માટે દોડે છે ઉનાળામાં ભાલમાં, કે આ સામે ઘૂઘવાટા કરે છે સાગર, પણ હકીકતમાં ભૂતકાળમાં એ પાણી હતું નહીં, ભવિષ્યકાળમાં પાણી થાય પણ નહીં, અને વર્તમાનમાં પાણી છે પણ નહીં, છતાં પણ મૃગ પાણી સમજીને દોડે છે. એમ મેરે ભાઈ બહેન, ભૂતકાળમાં આ સંસારમાં કોઈને સુખ પ્રાપ્ત થયું નથી, ભવિષ્યકાળમાં થવાનું નથી, વર્તમાનમાં છે પણ નહીં. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે મનુષ્ય રૂપેણ મૃગાચરંતી, મનુષ્યના રૂપમાં મૃગલાઓ જેમ દોડે છે જળ જોઈને, અંતે જળ મળતું નથી, દોડી દોડી અને છેલ્લો શ્વાસ લઈને મૃત્યુ પામે છે, જળ સુધી પહોંચી નથી શકતો. એમ મેરે ભાઈ બહેન, अपने मन रूपी मृग ए सुख या सत्य पकड़ने के लिए दौड़ते तो है हम सब, लेकिन सत्य हमारे हाथ में आते नहीं, और परिणाम आप मुवे फिर तो डूब गई दुनिया, ईश तन आप मुवे फिर डूब गई, પોતે મૃત્યુ પામી જાય એટલે બસ દુનિયા ખલાસ. 4 પ્રલયની વાત 12મા સ્કંદમાં સુખદેવજી મહારાજ છેલ્લે કહેવાના છે. 4 પ્રકારના પ્રલય, એમાં રોજ માણસ મૃત્યુ પામે છે, જેને કહેવાય પ્રાકૃતિક પ્રલય. તો એ 4 સત્ય છે. અહીંયા તો પરમ સત્યની વાત છે. એટલે વાત હું એ કરું છું, સત્યનું પણ ઇતિ થાય એ સત્ય. અંતિમ સત્ય ક્યાં? એટલે પિંગલા કહે છે મહારાજ, સતી એને કહેવાય કે જેની ઉપર સ્નેહ હોય, પ્રેમ હોય, એના
વિયોગના સમાચાર અથવા તો મૃત્યુના સમાચાર આવે અને જેનો પ્રાણ છૂટી જાય એ સતી. એવી સતી હોય કે હા, ન હોય તો બ્રહ્માંડ ન ટકે. અંતિમ સત્ય વિલસી રહ્યું છે અહીંયા. એટલે જ આ બ્રહ્માંડ આપણને દેખાય છે. ભરતરીએ કસોટી કરવાનો વિચાર કર્યો. ટૂંકમાં કહું, વિસ્તાર નથી કરવો, કથા ખૂબ જ છે. પોતાના નાના ભાઈ વિક્રમને કહે છે, જા તું તારી ભાભીની પાસે જા, મારા વસ્ત્રો લઈ જા, રાત પોશાક, અને કહેજે અચાનક સિંહે ત્રાપ મારી, ખબર ન રહી મારા ભાઈને, અને એમાં એ સિંહે એવી એક થાપો લાગી ગયો એનો, એટલે મારા ભાઈનું મરણ થયું છે. લોહીવાળા કપડા મોકલ્યા, રાત પોશાક મોકલ્યો, પણ અભિનય બરોબર કરશે. વિક્રમ કે ભલે મોટા ભાઈ, કસોટી કરે છે પોતાના પત્નીની. ભરતરી મહારાજ વિક્રમ જાય છે, પિંગલાને વંદન કરી, રડતા ચહેરે રાત પોશાક અર્પણ કર્યો ચિહ્ન માટે. એવો સરસ અભિનય કર્યો કે શું છે, બોલી શકતો નથી. पिंगला कहे कि विक्रम भैया बोलिए ने क्या है, कि नहीं मैं बोल नहीं सकता, फिर भी बोलना ही तो पड़ेगा, क्या है ये पोशाक? कि हाँ भाभी मारा भाई ना છે. કેમ શું થયું? સિંહે ત્રાપ મારી અને મારા ભાઈનો દેહાંત થયો. ભરતરીનું મૃત્યુ? કે હા, એ જ સમયે પિંગલાનો પ્રાણ છૂટી ગયો. પછી તો અહીંયા વિક્રમ રાજા ગભરાઈ ગયા, દોડવા લાગ્યા. ભરતરી મહારાજ જંગલમાં જ્યાં વિસામો લીધો છે ત્યાં પહોંચે. ખરેખર રડતા રડતા, મોટા ભાઈ બહુ જ કચક થઈ ગયો. શું છે? કે મારા ભાભીનો દેહાંત થઈ ગયો. આ સમાચાર સાથે એમણે પોતાના દેહમાંથી પ્રાણ છોડી દીધો. કે પિંગલાનું મૃત્યુ? કે હા. અને ભરતરી આવે છે, પિંગલાની શમશાન યાત્રાનો આરંભ થાય અને ભરતરી સમગ્ર રાજ પરિવાર એ શમશાન યાત્રામાં જોડાય છે. અને ભરતરી અવાચક થઈ ગયા છે. બનેલો પ્રસંગ છે, ઇતિહાસ, મૂળ ઇતિહાસ આ છે. અવાચક થઈને પાછળ પાછળ ચાલ્યા જાય, મૂક જોયા કરે છે. પિંગલાનો અગ્નિ સંસ્કાર થયો. બધાએ ખૂબ પ્રયત્ન કર્યો રાજ પરિવારે, પણ આ તો પાગલ દિશા, દેહ ભાન ભૂલાઈ ગયું. મેરી પિંગલા, મેરી પિંગલા, મેરી પિંગલા, મેરી પિંગલા. બહુ પ્રયત્ન કર્યો રાજ પરિવારે, પણ ભરતરી મહારાજે ચિતાની રાખ પાસેથી ઉભા ન થયા. એ ભરતરી મહારાજ 3 શતકો લખ્યા છે. એક નીતિ શતક ભરતરી મહારાજનું, એક શૃંગાર શતક છે, એક વૈરાગ્ય શતક છે. 3 શતકો લખ્યા છે. રામચરિત માનસ જેટલા મોટા દળદાર ગ્રંથો છે ભરતરી મહારાજના લખેલા, શમશાનમાં લખેલા 3 શતકો. એમાં પ્રથમ પાને લખેલું છે, કોઈ વૈરાગ્ય જો વિરક્ત મહાત્મા જો શૃંગાર શતક વાંચે તો એને બીજે દિવસેથી વૈરાગ શતક વાંચવાનું ચાલુ કરી દેવું પડે, નહીંતર સંસારમાં પ્રવેશ કરી જશે. એવા શૃંગારના વર્ણનો છે. આપણને લાગે સાક્ષાત કાલિદાસ બોલી રહ્યા છે. અને કોઈ સંસારી વૈરાગ શતક વાંચે તો એને એમાં સૂચન લખ્યું છે કે કોઈ ગ્રસ્તી વ્યક્તિ જો વૈરાગ શતક વાંચે તો એને બીજે દિવસેથી શૃંગાર શતક વાંચવું, નહીતર એ ઘરબાર છોડીને સાધુ થઈ જશે. એવા 2 પરિસ્થાન છે 2 ગ્રંથમાં. અને ત્રીજું એનું શતક છે નીતિ શતક, શમશાનમાં લખ્યા.
11 દિવસના ઉપવાસથી આ કથા જાણીતી. ભગવાન ભોળાનાથ અને ભવાની એ વિહાર કરી રહ્યા છે. સ્વાને સ્વાતિલા સ્મર હર પિચાસા સચરા મહિમ્ન સ્તોત્ર સ્મશાને સકિલા સ્મર હર પચિતા. એમાં ઉતાવળથી બહેનો તો જલ્દી પ્રમાણપત્ર ગમે એને આપી જ દે ને. પછી ભવાની હોય કે આપણા સામાન્ય અહીંના બહેનો હોય એ જલ્દી પ્રમાણપત્ર આપે. બહેનો બધા આમ સહજ એકદમ ભોળા સ્વભાવમાં જે દેખાય તરત કહી દે. અંતરંગ બહુ પરિચયમાં ન જાય બહેનો. એટલે પાર્વતીજી કીધું કે મહારાજ ધન્ય છે આ યોગી રાજ. 11 દિવસના ઉપવાસ થયા છે. મહાન યોગી છે. આના જેવો યોગી આ ધરતી ઉપર નથી. ભગવાન ભોળાનાથ કે દેવી આ તો પરમ વૈષ્ણવ છે ભગવાન ભોળાનાથ. અને આ તો ભોળાનાથનો અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એમાં. અને આજે એકાદશીના દિવસે ભોળાનાથના દર્શન કર્યા યાદ આવ્યા. ભોળાનાથ ભૂતનાથ મહાદેવના દર્શન હાથ કર્યા એકાદશીના દિવસે. દેવી તમે બહુ જલ્દી પ્રમાણપત્ર ઉતાવળમાં આપી દો માં. કારણ કે 11 દિવસના ઉપવાસ થયા છે. અને જો તો ખરા ચિતા ઉપર ખીચડી પકાવી રહ્યા છે. સાથે પાણીનું માટલું આવ્યું તો એમાં પાણી નાખ્યું અને ત્યાં શમશાનમાં આવેલી ખીચડી ચિતા જ્યાં મળદું જલી રહ્યું છે ત્યાં પકાવે છે. આના જેવો બીજો કયો યોગી હોઈ શકે? આ 92 લાખ માળવાનું રાજ છોડીને અહીંયા બેઠો છે. એ કે દેવી હજી ખૂબ વાર છે. આમ પ્રમાણપત્ર ન અપાય. એ કે કસોટી કરીએ. બંને બ્રાહ્મણ દંપતી થઈને શિવ અને ભવાની આનામ ખીચડી પકાઈ ગઈ છે. અને જમવા માટે 11 દિવસના જેને ઉપવાસ થયા છે ભરતરી મહારાજ જળ પણ પીધું નથી. અને આમ પેલો કવલ મુખમાં મૂકવા જાય ત્યાં ભિક્ષાન દે ભગવતી કરી બ્રાહ્મણ દંપતી ઉભા છે. ભોળાનાથ ને ભવાની એની સામે જોયા વગર આમ નામ એ જે મટકીમાં ખીચડી પકાવી હતી મટકી આમ નામ આપી દીધી. પાછળ જોયું પણ નહીં કોણ લેનાર છે. એટલે ભવાની કીધું કે આ મહારાજ 11 દિવસના ઉપવાસ છે ને જો ભૂખ્યો છે છતાં આપણને કોણ લેનાર છે જોયા વગર આમ નામ ખીચડી આપી દીધી. આના જેવો બીજો કયો યોગી હોય શકે? દેવી હજી વાર છે. આમ પ્રમાણપત્ર ન અપાય. એ હજી વાર છે. ભરતરી મહારાજ વિચાર કરે છે કે લાવો જળ પીને આજનો દિવસ ગુજારી દઉં. આમ જળ પીવા જાય મટકીથી. આ બ્રાહ્મણ દંપતીના વેશે ભોળાનાથ અને ભવાની કીધું કરે યોગીરાજ અમારે જળની પણ જરૂર છે. એમના વળી માટકી આપી દીધી. ભવાની કીધું કે મહારાજ જળ પણ આપી દીધું. હવે તો કહો આ મહાન યોગીરાજ છે. આના જેવો બીજો કોઈ યોગી નહીં. દેવી હજી વાર છે. હજી વાર છે. ત્યારે ભગવાન ભોળાનાથે બ્રાહ્મણ વેશમાં કીધું યોગીરાજ તમે પણ ભૂખ્યા છો અમે પણ ભૂખ્યા છીએ. એક કામ કરો તમે અડધી ખીચડી તમે રાખો, અડધું પાણી તમે રાખો, અડધું જળ અમને આપો. અડધું જળ તમે રાખો, અડધી ખીચડી તમે રાખો, અડધી અમને આપો. બધું ન ત્યાગો. ત્યારે એ ચિતા જે ચલી રહી છે ને પ્રકાશમાં ખડખડાટ હાસ્ય કરતા ભરતરી મહારાજ બોલ્યા હે ભૂદેવ હે બ્રાહ્મણ તમને ખબર નથી શું? એ કે મેં 92 લાખ માળવો છોડ્યો. મારા માટે ખીચડી છોડવી સાવ રમત વાત છે. ત્યારે ભગવાન ભોળાનાથે કીધું ભગવાનીને કે દેવી હજી આના મનમાં 92 લાખ માળવો છે હજી છૂટ્યો નથી. મનમાંથી નીકળે એટલે છૂટી જાય અને છોડવું. છોડવામાં મેં પણ આનો અહંકાર આવે છે. મેં છોડ્યું. કથા તો બહુ સરસ છે. આવી યાદ કરીએ ત્યારે યાદ આવી જ જાય. એ ભરતરી મહારાજને કહે છે પૂર્ણ ક્યારે થયું? સદગુરુ જ્યારે મળે ત્યારે.
પોતાની જાતે છોડ્યું હતું. પોતાની જાતે નક્કી કરેલા સિદ્ધાંત હતા એટલે એમાં સૂક્ષ્મ અહંકાર બચ્યો હતો. પણ જ્યારે એનો સદગુરુ આવે છે, મચ્છન્દ્રનાથના પરમ શિષ્ય ગોરખ આવે છે, અને એ ગોરખ જ્યારે એને ત્યાગ કરાવવા માટે આવે છે ત્યારે સામે બેસી ગયા શમશાનમાં. અને ભરતશ્રી મહારાજ આમ જોઈ રહ્યા છે અને મટકીથી પાણી પીવે છે યોગીરાજ ગોરખ. મેરી મટકી, એમાં હાથમાંથી મટકી મૂકી દીધી, મટકી ફૂટી ગઈ. અને મટકી ફૂટી ગઈ અને તરત યોગીરાજ गोरख बोलवा लगा, मेरी मटकी, अरे मटकी तूने तो मुझे बहुत सुख दिया। जब जब मुझे प्यास लगती थी तब तेरे में तो मैंने जल भर के मेरी प्यास बुझाई। अरे मटकी तूने तो मुझे बहुत सुख दिया, अब मैं क्या करूंगा, कैसे जी पाऊंगा, अब मैं तेरे बिना नहीं रह सकूंगा। मटकी ना प्यार ऊपर गोरख बोलवा लगा। અને ભરતરી મહારાજની આમ દ્રષ્ટિ પડી કે આ શું મહાત્મા મેરી મટકી કરે છે, એટલે એકદમ ઉભા થયા. ઉભા થઈને કીધું, અરે મહાત્મા શું મેરી મટકી કરો છો? 92 લાખ માળવાનો રાજા છું, કહો એટલી મટકી અપાવી દઉં. ત્યારે ગોરખનાથ બોલ્યા કે તો શું પિંગલા કરે છે? હાથમાં જળ લઈ અને જે ભસ્મ હતી એની ઉપર જ્યાં જળ છાંટે છે 1000 પિંગલા કે ઉઠાવી લતારી હોય. ભરતરી મહારાજ કહે છે કે બાપજી આ સ્થિતિ કેવી રીતે આવે? એ કે આવી જા લાઈનમાં. અને પછી એને સદગુરુ મેળા પછી છૂટ્યો, અને છૂટ્યા પછી ગાઈ શકાય, ભિક્ષા દિયો ને મૈયા વાત એ ચાલે છે, છોડવું અને છૂટી જવું. અને સદગુરુ જ્યારે મળે ને ત્યારે સૂક્ષ્મ અહંકાર હોય ને એ પણ જાય, ત્યાં સુધી ન જાય. પોતાની જાતે નક્કી કરેલા સિદ્ધાંતોમાં અહંકાર નથી કરતો. એટલે ગોરખની મુલાકાત થયા પછી એ પોતાની પત્નીને માં કહી શકે એવી મનોસ્થિતિ નિર્માણ થાય, ત્યાં સુધી ન થાય. અહીંયા પરીક્ષિત મહારાજ
એને પણ સદગુરુ મળે છે. અને સદગુરુ મેરે ભાઈ બહેન ત્યારે જ મળે છે જ્યારે પૂર્ણ અંદરથી શિષ્યત્વ ખીલે ત્યારે. અને શિષ્ય ક્યારેય અત્યાર સુધીમાં સદગુરુને શોધી શક્યો નથી. ફરી કહું છું, શિષ્ય ક્યારેય સદગુરુને શોધી નથી શક્યો. સદગુરુ જ શિષ્યને શોધે છે. અને ત્યાં સુધી સંતોએ કહ્યું છે કે શિષ્ય અને સદગુરુની બંનેની યાત્રા શરૂ હોય છે. ભલે સમયના કાળે કદાચ સદગુરુ ધામમાં પહોંચી જાય, પણ એને પણ પુનર્જન્મ લેવો પડે પોતાના શિષ્ય માટે કે હજી મારો શિષ્ય મુક્ત નથી થયો, લાય હજી હું એકવાર જાઉં. એટલે ફરી મુલાકાત થાય છે. એટલે આપણને લાગે કે આ જન્મનો આપણો ગુરુ છે. મેરે ભાઈ બહેન, એક જન્મનો કોઈનો ગુરુ હોતો નથી. એ તો યુગો બહુત કાલ કરીએ સત્સંગા તબ હોય સંશય કરપંગા. એટલા માટે તો આપણે રામચરિત માનસમાં ઉત્તરમાં લખ્યું છે, ગુરુ બિન ભવ નિધિ કરે ન શિવ વિરંચી વિષ્ણુ કી ન હોય, ગુરુ બિન ભવ નિધિ. અને એવા સદગુરુ જ્યારે આપણી યોગ્યતા હોય ને ત્યારે જો પરીક્ષિત મહારાજ તો પોતાનું આસન લગાવી બેસી જ ગયા છે. સદગુરુ આવે છે. ભાગવતકાર એમ કહે છે કે પરીક્ષિત મહારાજ તો બેસી જ ગયા છે ગંગાના કિનારે. અને બધાને સમૂહમાં પ્રશ્ન પૂછ્યો કે જેનું મૃત્યુ નજીક આવ્યું એને શું કરવું જોઈએ? ધન્ય છે મહાપુરુષો કે પોતાની અજ્ઞાનતા પ્રગટ કરી અને આપણા બધાનો પ્રશ્ન પૂછે છે. ભાગવતજીની અંદર બે વ્યક્તિને મૃત્યુ પહેલા કહેવામાં આવ્યું છે. એક પરીક્ષિત મહારાજને કહેવામાં આવ્યું શ્રાપ દ્વારા, એક ઋષિના પુત્ર દ્વારા, શૃંગી ઋષિ મહારાજ દ્વારા, બાળક દ્વારા. તક્ષકે હની સપ્તમી તક્ષક હની, 7મા દિવસે તક્ષક દંશ મારશે અને તારું મૃત્યુ થશે. તો મૃત્યુને સમજવા માટે, મૃત્યુથી બચવા માટે નહીં, મૃત્યુ શું છે? ઓશોનું એક પુસ્તક, મહાન પુસ્તક છે, આવો મેં મૃત્યુ સિખાતા હું. મેં મૃત્યુ સિખાતા હું. બહુ જ અદભુત પુસ્તક છે. આપણે બધા મરણથી ભાગીએ છીએ. અને કેટલા ભાગીએ છીએ આપણે તો. શમશાન તો ઠીક છે, પણ મૃત્યુનો એટલો બધો ડર લાગે છે ને, એટલે આપણે શમશાન બહાર બનાવી છે ગામમાં. ઓશો મેં મૃત્યુ શીખાતા હું, એમાં ઓશો કહે છે કે ખરેખર તો જે મૃત્યુનો ઘાટ છે, શમશાન ઘાટ, એને ગામની વચ્ચોવચ્ચ બનાવવો પડે, જેથી કરીને લોકોને યાદ રહે મારું મૃત્યુ છે. આપણને ક્યાં યાદ છે? અને યાદ નથી એટલે દ્વેષ, યાદ નથી એટલે વેર, યાદ નથી એટલે ક્રોધ. તમામ જે દુર્ગુણો આપણામાં રમી રહ્યા છે ને, એ તો આપણને મૃત્યુ યાદ નથી એટલે. કંસને પણ કહેવામાં આવ્યું કે તારું દેવકીનો 8મું સંતાન તારો નાશ, તારું મૃત્યુ. એટલે મૃત્યુ પર વિજય બનવા માટે પ્રયત્ન કરે છે કંસ. અને કંસને ભાગવતકાર મથુરામાં દેખાડે છે. અને મથુરા એટલે મેરે ભાઈ બેન દેહ, દેહાધ્યાસ, દેહમાં જ જે રમતો હોય. એટલે કંસને એક અર્થમાં અહંકાર કહેવામાં આવે છે. અને હૃદયથી જીવે, હૃદય તો ગોકુળ છે. તો કંસ મૃત્યુ પર વિજય મેળવવાનો પ્રયત્ન કરે છે. અને પરીક્ષિત મૃત્યુ જેનું નજીક આવ્યું એને શું કરવું જોઈએ? આજથી 7મા દિવસે, તો 8 દિવસ નહીં, 6 દિવસ નહીં, 7 દિવસમાં, આજથી 7મા દિવસે. તો પરીક્ષિત મહારાજનો આ પ્રશ્ન છે, પણ આપણા બધાનું પ્રતિનિધિત્વ કર્યું છે એને
કે આજથી 7મા દિવસે આપણું મરણ છે. આપણો જન્મ અને મરણ 7 વારમાંથી 1 વારે છે. અઠવાડિયાના 7 વાર છે. સોમ છે. આમ તો આ કથા શનિવારે શરૂ થઈ છે અને મેં તે દિવસે યાદ કર્યું હતું કે નંદ મહોત્સવનો દિવસ એટલે શ્રાવણ સુદ નોમ આપણી. બાકી ઉત્તર હિન્દુસ્તાનમાં તો એ નંદ મહોત્સવની જ નોમ હતી, શ્રાવણ વદ નોમ. આપણે અહીંયા શ્રાવણ સુદ નોમ. કાલે જ મેં રમેશ બાપુ ત્યાં ગયા હતા કે અમારે ભાદરવીનો મેળો ભરાય. ભાદરવી અમાસે જો હાલો પૂછું ફરી આપને, ભાદરવી અમાનો મેળો થાય છે કે શ્રાવણની અમાને? રમેશ બાપુ તમારા શ્રાવણની અમાને તો ભાદરવી કેમ કહો છો? એટલે ભાદરવો જ મહિનો છે. પૂર્ણ માસ એટલે પૂર્ણિમા, અમાસ એટલે અડધો માસ. એટલે નોમ એ પણ નંદ મહોત્સવનો દિવસ હતો આપણો. આ કથાનો આરંભ આજ સોમવાર છે. કોઈ ચિંતકોએ કહ્યું છે કે સોમની શીતળતા, સોમની શાંતિ કોને મળે? આજ સોમવાર છે, ભગવાન ભોળાનાથનો વાર છે. તો સોમની શીતળતા કોને મળે? શીતળતા યાને શાંતિ. તો જે દરેકનું મંગલ વિચારે એને જ સોમની શીતળતા મળે. એટલે બીજો વાર મંગળ છે, કાલ મંગળવાર. બધાનું મંગલ વિચારે. સર્વત્ર સુખી ન સંતો સર્વે સંતો નિરામયા. સર્વત્ર સુખી ન સંતો. અને આજ મોહરમનો દિવસ પણ છે ને. આજ છે ને મોહરમ. જવાબદારી તમારી હો બધાની. હા પાડો છો? હે? કાલ. એમાં પણ એક ઉર્દુ શાયર કરે છે, બસ એટલી સમજ મને પરવરદિગાર દે. બસ એટલી સમજ મને પરવરદિગાર દે. બધાનું દેણ મને અલ્લાહ ઉધાર દે. બધાનું જે સુખ વિચારે, બધાનું શુભ વિચારે, બધાનું મંગલ વિચારે એને સોમની શાંતિ મળે. અને બધાનું મંગલ વિચારે એને જ બુધ કહેવાય. બુધ એટલે ડાયો, એટલે ત્રીજો વાર બુધવાર. આજથી ગણો એને જ બુધ કહેવાય, એને જ ડાયો માણસ કહેવાય. અને સાચી સમજણ ને સાચો ડાયો એને કહેવાય. એ જ થઈ શકે જે બીજાનો ગુરુ બની શકે, યાને બીજાને પ્રકાશ તરફ લઈ જાય. એટલે ગુરુવાર. અને ગુરુ એ બની શકે જેને શુક્રની પ્રધાનતા હોય, જેની પાસે તેજસ્વીતા હોય, વાણીની તેજસ્વીતા હોય, સાધનાની તેજસ્વીતા હોય, એ જ બીજાનો ગુરુ બની શકે. અને જેની પાસે શુક્રની પ્રધાનતા હોય એને દુનિયાનો કોઈ શનિ ન નડે. પણ ક્યારે ન નડે શનિ?
કે જેને પ્રકાશ તરફ ગતિ હોય. એટલે રવિવાર આવ્યો, આમ બધા વાર ગોઠવાયેલા છે. તો અઠવાડિયાના બેરે ભાઈ બેન 7 વાર છે. તો પરીક્ષિતનું મરણ છે 7 વારમાંથી 1 વારે. તો આપણું મરણ પણ 7 વારમાંથી 1 વારે જ છે. આ તો પરીક્ષિત માધ્યમ છે આપણને સમજવા માટે. તો તક્ષક દંશ મારે તો શું પરીક્ષિત એકને દંશ મારવાનો છે? આપણને તક્ષક યાને મહાપ્રાણ યાને પ્રાણ તત્ક્ષય કરોતિ ઇતિ તક્ષક. તત્ક્ષય ક્ષણે ક્ષણે જે ક્ષીણ કરે છે આપણું આયુષ્ય, એ તક્ષક. એ જ તક્ષક. અને એક ક્ષણે ક્ષણે આયુષ્ય ક્ષીણ કરે છે. અને 7 વારમાંથી 1 વારે આપણો પ્રાણ પૂરો થશે. તો પરીક્ષિત મહારાજે પ્રશ્ન પૂછ્યો કે બાપજી, જેનું મરણ નજીક આવ્યું એને શું કરવું જોઈએ? કેવા મહાપુરુષો છે! હે રાજા, તે તો કહ્યું વર્યાને પ્રશ્ન કૃતો લોકહિતો. હે રાજા, તે તો લોકહિતનું કામ કર્યું છે. સમગ્ર લોકોનું પ્રતિનિધિત્વ વાળો પ્રશ્ન પૂછ્યો છે. આવો હું તમને આ કથા શું કરવું જોઈએ. અને જ્યારે શું કરવું જોઈએ એમ કહ્યું ત્યારે પરીક્ષિત મહારાજને 3 જ વાત કરી. પછી પરીક્ષિત મહારાજને ધીરજ આવી, અભય આપી દીધું. પહેલા જ અભય આપી દીધું. એવી કથા છે, પરીક્ષિત મહારાજ જ્યાં પ્રશ્ન પૂછો અને સુખદેવજી મહારાજ જ્યાં કથા કહેવાની જ્યાં તૈયારી કરે છે, ત્યાં તો આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. હજી કથા કહેવાની નથી. હજી તો આસન લગાવ્યું છે. માત્ર ડાબા પગની એડીથી પોતાના મૂલાધાર ચક્રને દબાવી અને ગોઠણ ઉપર એક પગ રાખ્યો અને એ જ આસનમાં 7 દિવસ સુધી વક્તા બેઠા હતા. એક આસન, અને એને સાંભળનારો શ્રોતાજન પણ એક આસન. ત્યારે ઘટના ઘટકે રહી. ન શ્રોતાજન ત્યાંથી ઉભા થયા છે, ત્યાંથી પરીક્ષિત નથી, સુખદેવજી મહારાજ. એટલે હરેક શાસ્ત્ર આપણા માટે સુખદેવજી છે. એટલે જીવનમાં એક ગ્રંથ આવી જાય તો ગ્રંથિઓ છૂટે. હે રાજા, તારી પાસે 7 દિવસ અભય પુષ્પોની વૃષ્ટિ. દેવતાઓને પૂછ્યું અને સાથે સાથે તો અમૃતનો કૂપ લઈને આવ્યા છે. ઇન્દ્ર મહારાજ આદિ દેવતાઓ પરીક્ષિત મહારાજ ની વચ્ચે, યાની સુખદેવજી અને પરીક્ષિત ની વચ્ચે આ કૂપ લઈને ઉભા છે. ઇન્દ્ર મહારાજ ક્યાં હે કે મહારાજ, આ કૂપ છે અમૃતનો, પરીક્ષિતને પીવડાવી દો, અમર બનાવી દો અને અમને કથા આપો, અમને કથા કહો. ત્યારે સુખદેવજી કહે છે, હે ઇન્દ્ર મહારાજ, ક્યાં મણી અને ક્યાં કાચ. આ તારું અમૃત તો કાચ છે. તારું અમૃત કદાચ અમર કરે પણ અભય ના આપી શકે. એટલા માટે કવિએ ગાયું છે, આંચકેલું અમૃત અમર કરશે પણ અભય નહીં આપી શકે. અમર કરશે પણ
સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, માણસનું જીવન સંપૂર્ણ નિંદ્રા અને ભોગમાં ચાલ્યું જાય છે. જેના માટે જીવનો જન્મ થયો છે એ વાત વિસરાઈ જાય છે. આપણે કોઈને ગામડામાંથી અહીંયા 5-25 રૂપિયા આપીને મોકલી, જ્યાં વલ્લભીપુર જઈને હટાણું કરીને આવતો રહ્યો, અને વલ્લભીપુર આવીને યુવાન દીકરો કે યુવાન બેન કોઈ આવી અને પોતાના 100-200 રૂપિયા જે લઈને આવી હોય કે આવ્યો હોય, વલ્લભીપુરમાં હટાણું કરવાને બદલે પોતાના મોજ શોખમાં ઉડાડીને સાંજે ઘરે જાય. મા બાપ કહે કે તું હટાણું કરવા ગયો તો શું શું લાવ્યો? કે કાંઈ લાવ્યો નથી. કેમ? એ કે મને બહુ ઈચ્છા થઈ એટલે બધા પૈસા અહીંયા વાપર્યા ને અહીંયા વાપર્યા ને અહીંયા વાપર્યા ને એમ આખું બધું. આયુષ્ય મેરે ભાઈ બહેન, જે ભગવાને આપણને આયુષ્ય આપ્યું છે, જેના માટે જીવનો જન્મ થયો છે, એ વાત રહી ગઈ છે અથવા તો રહી જાય છે. અને હું તો ત્યાં સુધી કહું ભાગવતજીના આધારે કે ત્રીજી પેઢીમાં કોઈ હરા દઈ નાખતું નથી. ત્રીજી પેઢીમાં કોઈ હરાજ નાખતું નથી. અમારા પરવાળા નથી નાખતા, એ નાખતા હોય ભલે. બાપાનું ગુજરી ગયા હોય એનું હરાજ નાખે બધા, પણ એના બાપાનું એ કે ગયું એને હારે એ કા તમારા વડીલોએ આ બધું ભેગું કર્યું છે, આ જમીન જાયદાદ, એ કે ગયું એની હારી. છતાં બહેનો જાજુ ભેગું કરવામાં મથે છે. અને બહેનોને વળી તિથિ નથી, એને નોમ ગમે ત્યારે ગુજરી જાય, નોમનું હરાજ જવાય, જયારે ગુજરવું હોય ત્યારે ગુજરી જાય. એક બેને વિરોધ કર્યો આવું બોલ્યા એટલે કે ઘર તો અમે સંભાળવી છે, અમને તિથિ કેમ? નોમ જ આવી અમારે, બીજી એક તિથિ જ નહીં, ગમે ત્યારે ગુજરી જાય તો. ત્યારે મહાપુરુષોએ પાસે જવાબ હોય છે કે સ્ત્રી એ ભગવાનનું સર્જનમાં પૂર્ણ છે, અને પૂર્ણ હોય ને એને કોઈ બીજી તિથિની જરૂરત નથી. એટલે નોમ, અને નોમને તમે ગમે ત્યાંથી ગણો, 9 ના 9 દુ 18 8 ને 9 9 તીરી 27 બેન હાથ 9 પડખે નિહાળ છે ને. આજે સવારે બોલતા છોકરા, સવારમાં જાગ્યા ને છોકરા સરસ બોલતા હતા, જણગણ મન અધિનાયક સરસ. સવારમાં રાષ્ટ્રગીત સંભળાયું 7 વાગ્યામાં. એટલે 8 9 ચોક 36 3 ને 6 9 9 પંચું 45. તમે 9 ને ગમે ત્યાંથી ગણો, 9 ના 9 જ આવે. એટલે બહેનો જેટલા મળતાવડા સ્વભાવના છે ને એટલા ભાઈઓ નથી. 9 ને તમે ગમે નથી, 9 ના 9 જ રહે. અને બીજું 9 માં તમે ગમે એટલા ઉમેરો, એનો સરવાળો કરો તો તમે શું ઉમેર્યો એ નક્કી થાય. 9 માં 3 ઉમેરો એટલે 9 ને 3 12. 12 નો સરવાળો કરો તો શું ઉમેર્યું એ નક્કી થઈ જાય. 3 ઉમેર્યા તો 12 નો સરવાળો. 9 માં 5 ઉમેરો તો 14 થાય. 9 ને 5 14. અને પછી 14 નો સરવાળો કરો તેમ હું ઉમેર્યું એ નક્કી થઈ ગયું. 5 જ ઉમેર્યા, નીચે સરવાળો પણ એ ઉમેરાનો આવે. સરવાળો કરો તો પણ અખંડ રહે, અને ગુણાકાર કરો તો પણ અખંડ રહે. આપણે બધા બાદ બાકી ભાગાકાર કરવામાં જ રહ્યા છે. ફલાણા ભાઈ નોતરું દેવું એ કે બાદ બાકી કરો એની, ફલાણા ભાઈ લગ્નમાં બોલે એ કે બાદ કરો. પુરુષ, અને બીજા અર્થમાં કહું, ભક્તિના સ્વરૂપા બહેનો છે. બહેનો એ ભક્તિના સ્વરૂપા છે. પુરુષ એક સ્ટેપ અધૂરો છે, એક સ્ટેપ. એટલે કોઈ પણ વ્યક્તિ ભગવાન કૃષ્ણની રાસલીલામાં પ્રવેશ કરવો હોય તો એનું હૃદય ગોપી બનવું પડે. સ્થૂળ અર્થમાં નહીં તો પણ વૃત્તિ તો ગોપી હોવી જ જોઈએ. અને એવી ગોપી તો અમારો ભોળોનાથ બન્યો હોય છે સોમવાર.
અને હું બને આમ કહું ને તો ત્યાં સુધી હું તો કહી શકું હો, કે જો બ્યુટી પાર્લર અત્યારે નીકળ્યું એવું નથી. બ્યુટી પાર્લર પહેલા વહેલા બ્યુટીનો ધંધો કોઈએ કર્યો ને તો પાર્વતીજી પહેલા વહેલા ભોળાનાથને ગોપી બનાવી. એટલે બ્યુટી પાર્લર અહીંયાથી સંશોધન છે. સ્ત્રીને તો સ્ત્રી સુંદર બનાવી શકાય બ્યુટીમાં, એ તો સહજ વાત છે. કન્યાને તો શણગારી શકાય, બહેનો જાય બ્યુટી પાર્લરમાં તો કદાચ સુંદર બનાવી દે, પણ કોઈ પુરુષને ગોપી બનાવી એ સાચી બ્યુટી પાર્લર છે. અને ભોળાનાથને જો કોઈ ગોપી બનાવી હોય તો માં ભવાની એ કૃષ્ણની રાસલીલામાં પ્રવેશ કરે. દેવી ક્યાં જાઓ છો? એ કે બ્રજમાં. ક્યું? એ કે ગોવિંદ રાસ કરવાનો છે અત્યારે. એ કે તો મને સાથે લઈ જાઓ. કે નહીં, તમને નહીં. કેમ? એ કે ત્યાં કોઈ પુરુષનો પ્રવેશ નથી, ત્યાં કેવળ ગોપીઓને પ્રવેશ છે. કૃષ્ણની સાથે જોડાવું હોય તો કેવલ ગોપીઓ જ જોઈએ, પુરુષ ચાલ જ નહીં કૃષ્ણ પાસે. ત્યારે ભગવાન ભોળાનાથ કહે, દેવી તો મને ગોપી બનાવી દો. તમને ગોપી? હા. અને ભગવાન ભોળાનાથે કીધું, દેવી ક્યાં? ऐसा सजा दे मुझको ऐसा सजा दे मुझको कोई न जाने इस रास में सहेली मेरी ऐसा बताना. सोमवार છે, ભોળાનાથને યાદ કરીએ. के गजरा ओठ के साड़े के गजरा उनके साड़े चाल चले एक बार सोने भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए. ભવાનીએ કીધું, મહારાજ હું તમને ગોપી તો બનાવું, પણ કૃષ્ણ મને પૂછે કે આ તમારી સાથે કોણ છે બીજું? તો શું કહેવાનું? સહેલી હે યે મેરી ऐसा बताना ब्रजराज को. સારું મહારાજ, ચાલો. પછી ભોળાનાથનો જે અંબોળો અહીંયા હતો ને એને ફેરવી નાખ્યો ને અહીં લગાવ્યો. વાળ તો હતા જ, માત્ર સ્થાન બદલાયું. વાળ આ જટા અહીં ને બદલે અહીં લગાવ્યું. લગા કે ગજરા ઓઢ કે સારી के गजरा ओठ के साड़े चाल चले मतवारी. एक बार सोने भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए. ભોળાનાથને ગજરો લગાવી દીધો. ગજરામાં શું ઓલા નાગદાદા ડોક માતાને ફેરવી નાખ્યા અને વેણી બનાવી નાગદાદા. બે નાગને ભેગા કર્યા. ગજરો તો બનાવી નાખ્યો. ભોળાનાથને આમ સાડી ઓઢાડી દીધી માથા પર, પણ કે હાલો હાલો. ભોળાનાથ તો એની રીતે હાલે. એ કે મહારાજા હાલમાં વાંધો છે. સ્ત્રી તો બનાવી પણ હાલ ક્યાંથી લાગ્યો? બહેનોની જે હાલ છે. ભોળાનાથને કીધું, મહારાજ આમ નો ચલાય. કેમ ચલાય? પછી પાર્વતીજી ચાલે. પછી અમારો ભોળોનાથ પાર્વતીજીની ચાલ જોઈને હાલ્યા છે. અને કવિએ લખ્યું, લગા કે ગજરા ઓઢ કે સાડી ચાલ चले मतवारी गोकुल में आ गए, गोकुल में આ ભોળાનાથ લટક 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 કરતા હાલ્યા જાય છે. શરમાતા શરમાતા
વ્રજમાં પહોંચ્યા. ભગવાન કૃષ્ણે વિચાર કર્યો, ઓ આજ મારી રાસલીલામાં ભોલે બાબા પધારે છે, કાંઈ વાંધો નહીં, આજ ભોળાનાથની પણ કસોટી કરી લઉં. એટલે ખેસમાંથી લગાવી હતી બંસી અને ઓઠ ઉપર રાખી અને કવિ ગાય છે, એસી બજાઈ બંસરી બજાવો મારે ભાઈ, ઓ બંસરી એસી બજાઈ બંસી સુધ બુધ ભોલે ભોલે નાથ રે, आई गए हैं शंभो समझ गए दीदार रे, खिसकली जब सर से साड़ी, खिसकली जब सर से साड़ी, मुस्कुराए बलराम बोले, બેનો માથા પર આમ હાડી નાખી ભોળાનાથ રાખી શકે. અને એમાંય વાંસળીના નાદે તો ભોળાનાથને પણ પાગલ કર્યા છે. કેવી વાંસળી વાગી છે. આજ 5000 વર્ષ ઉપર જ્યાં છતાં હજી આપણે એમાં પહેલા છે. વાંસળીના નાદમાં નાદ બ્રહ્મ છે મેરે ભાઈ, એક અર્થમાં. અને જે સાડી ખસી અને જે અંદર ભૂભો હતા ને એ આવ્યા બારા અને માંડા ડોલવા.
ભગવાન કૃષ્ણે કર્યો. અને એ નામ વ્રજમાં એક મહાદેવજીનું નામ છે, જે મંદિર રામચરિત માનસમાં જેમ ભગવાન રામજીએ રામેશ્વરની સ્થાપના કરી, એમ વ્રજમાં ભગવાન કનૈયે ગોપેશ્વર મહાદેવની સ્થાપના કરી. કલ્પના કરો મેરે ભાઈ બહેન, હવે કે આપણે આજ કથામાં ગાતી વખતે ભોળાનાથ અને કૃષ્ણનો સમન્વય કરીએ, ત્યારે આપણે પણ અહીંયા થોડી વાર માટે બધા જ ભૂલી ગયા કે કથા ચાલી રહી છે. આપણે અંદર સંગીતમાં ખોવાઈ ગયા, કારણ કે નાદ બ્રહ્મ છે. અને નાદ બ્રહ્મ સાંભળતા જો શુદ્ધ બુદ્ધ ન ભૂલાય ને, તો આપણી શ્રવણ ઇન્દ્રિયમાં ધૂળ પડી. આપણને પણ સમય ભૂલાય, આપણે પણ એમાં ભૂલાઈ ગયા. અને સંગીતના આ બધા સાધકોએ સહકાર આપ્યો આપણને. નાદ બ્રહ્મ છે. વાંસળીને નાદ બ્રહ્મ કહેવામાં આવે છે. 10મા સ્કંદમાં જ્યારે સમય હશે ત્યારે હું નાદ બ્રહ્મ, એટલે તો આપણે ભગવાનની જ્યારે પ્રાર્થના કરવાની હોય, ખૂબ દુઃખ હોય, કંઈક વિપત્તિ હોય, ત્યારે આપણે એમ બોલીએ છીએ કે હે ભગવાન. આકાશમાં ભગવાન છે, અને આકાશ એ શબ્દનો ગુણ છે. આકાશનો ગુણ શબ્દ છે, અને બ્રહ્મની ઉપાસના માટે શબ્દની ઉપાસના, અને આ શબ્દની ઉપાસના કરવા માટે ભાગવત છે. વાંગમય દેહ છે કનૈયાનો, અને ગુણાનુવાદ સાંભળતા સાંભળતા કનૈયાની સાથે જોડાઈ જવાનું છે. તો વાત એ ચાલી રહી છે મેરે ભાઈ બહેન, કે આપણું જે આયુષ્ય છે ધન્ય છે. પરીક્ષિત આપણા બધાનું પ્રતિનિધિત્વ કરીને પ્રશ્ન પૂછો, અને આપણે આપનું આયુષ્ય નિંદ્રા, ભોગ અને પરિવારનું લાલન પાલન કરવાની ના નથી. પણ પરીક્ષિત મહારાજે તો રાજપાટ છોડી, હસ્તિનાપુરની ગાદી છોડીને ગંગાના કિનારે ગયા અને ચાલતા થયા. એવી વૃત્તિ આપણામાં નથી, માની લીધું. ઘર છોડવાની આ સાંપ્રત સમયમાં પોસાય એવું નથી. અને જેણે ઘર છોડ્યું એને પૂછો તો ખરા, ઘર છોડ્યા પછી શું દશા છે. એક જણો ઉતાવળમાં બાવો થયો. ઉતાવળમાં બાવો એટલા માટે થઈ ગયો કે એના લગ્ન થયા ને બસ ચા મોડી આવે તો એને ઘરના ડરાવે કે બાવો થઈ જાય, ભાગી જાય છે. ઓલી બેન બચારી ડરે કે આ પડી જાય છે, શું થશે. બાવો થઈ જાય, ભાગી જાય. 15 વર્ષ સુધી એક ધારી વાત, જ્યારે જ્યારે કંઈક વાંધો પડે એટલે બાવો થઈ જાય, ભાગી જાય, બાવો થઈ જાય, ભાગી જાય છે, એક જ વાત કરે. એમાં પીરમાં લગ્ન આવ્યા ને બહેનો બધી વહેલા જાય ને પીરમાં લગ્નમાં બહેનો વહેલા પહોંચી, બધી બહેનો કાકા દાદાની બધી ભેગી થઈ. અને હાજે બધા પહેલા એવું હતું, લગ્ન ગીત ગવાતા અઠવાડિયું અગાઉ. એટલે બધી બહેનોએ પૂછ્યું કે અરે બેન, તારે ઘરે મૂક્યો માગ નથી, તું હુકાતી કેમ ચાલ? કેટલી ભગવાને સમૃદ્ધિ આપી છે, પણ કે શું કરું, જો ને તારા બનેવી 15 વર્ષથી પરણીને ગઈ ત્યારથી એક જ વાત કરે. 2-3 દી થાય કે કંઈક વાંધો પડે એટલે તરત ક્યાંક બાવો બની જાય, ભાગી જઈશ, બાવો બની જાય, ભાગી જઈશ. એ કે પરણીને ગઈ ત્યારથી કે છે કે હા. એ કે તો એક કામ કરે, તારી પાસે કેસરી હાડી છે કે હા. એ કે લાય તને અલ્ફી બનાવી દે. 2.5 મીટર આગળ રાખ્યું કાપડ, 2.5 મીટર પાછળ, અને ઓલો ચાડિયામાં 2 અંડરવેટના ખાના કરી 2 હાથ જાય એટલું રાખ્યું, આખી અલ્ફી બનાવી દીધી. એ કે હવે મારો બની એમ કે બાવો બની ભાગી જાય એટલે એમ પહેરાવી જ દીજે, વહી જા તારું કંઈ કામ. એ કે વયા જઈશ. એ કે 15 વર્ષ કે અત્યાર સુધી નથી ગયા, હવે જવાના. પણ કે વહી જશે તું શું કરી? કે હું કહું એમ કરીને હું મનોવૈજ્ઞાનિક ભણી છું, કે મેં સાયકોલોજીક્સનો અભ્યાસ કર્યો છે, કે પેલી બેન કે માનસશાસ્ત્ર પર મેં પીએચડી કર્યું છે, તું શા માટે ગભરાય? બેને તો મનમાં ગાંઠ વાળી, લગ્ન પૂરા થઈ ગયા, જમાઈ રાજા આવેલા લગ્નમાં, પૂરા લગ્ન થઈ ગયા, વળી ઘરે પહોંચ્યા.
વળી 2-4 દિવસ થયા વાંધો પડ્યો કે બાવો બની ભાગી જશે. ઓલી બેને બેગમાંથી કાઢી હાડી અને ઓલે પહેર્યા હતા કપડા પેન્ટ બુશર્ટ એને પહેરાવી દીધી કે બુસ્કોટ તો કાઢવા દે કે જાને વેચીને ચા પી જતા નથી બનાવી બુસ્કોટ વેચીને ચા પી જતા ને આવવાની છે ને ચા અહીંયા હમણાં એટલે સાંભળી. હવે પોતાના પત્નીએ તો આમ ભેગ પહેરાવી દીધો એ કે જા તારું કઈ કામ નથી. 2 દીકરા 8 વર્ષનો 5 વર્ષનો. પછી વટનો સવાલ થયો, બહાર તો નીકળી ગઈ. પછી ગામના રોડ ઉપર ચડ્યો. વાડી છે ને પછી ગામમાં નથી આપણને ખબર નથી. એમાં કોઈ જગ્યા એટલે આ તો આપણા વલભીપુર નો આમાં એ કે ક્યાં જાય એ કે અહીંથી સીધો જુનાગઢ જાઓ છો. પેલા વેલા બાવા બનીને પેલા જુનાગઢ જ જાય કારણ કે જુનાગઢ બાવાનું જંકશન છે. ત્યાં ગમે પાટા પર જવું હોય તો જઈ શકાય. પેલા વેલા બાવા થાય ને પછી રામદળમાં ભલે શિવદળમાં નાથમાં જેમાં જવું એમાં. એટલે ઓલાનું ક્રોધ ઉતરે પેલા કીધું ભાઈ એમ ન થાય ભાગી ન જવાય હાંજુજી રોકા. એ કે હાલો તમારી વાડી છે એટલે હાંજુજી રોકાણ. એ કે હાલ ઘરે પાછો. એ કે નહીં હું નહીં આવું. એ કે બીજું કાંઈ નહીં ઘરે નો આજ કાંઈ નહીં રામજી મંદિર સુધી હાલ. એ કે રામાનંદ ભવન સુધી હાલ. એ કે ઘરે નહીં જાવ. આ કે વાંધો નહીં ઘરે ન જતો હાલ ને પણ મંદિર સુધી આવ્યો. હાનની આરતી ભગવાનની આરતી પૂજારીજીએ કરી. ઓલા બેન દર્શન કરવા આવેલા પણ જોયો કે આવ્યો છે કોઈકની કાણી આવ્યો એમ બેઠવા છે પણ બોલાવો નથી. 15 વર્ષથી હેરાન કરે. બેન તો ચરણામણ લઈને હાલતા હતી કે આ તો કે ગઈ. હવે પછી પૂજારી ક્યાં જાય એને રોટલા ખવડાવવા જ પડે ને. હાનના રોટલા ખવડાવ્યા, આસન આપ્યું, સોરાવી દીધા. વળી હવારમાં આરતી થઈને પેલા બેન આવ્યા 5, 5:30 મંદિરે દર્શન કરવાની ટેવ. દર્શન કરવાનો ઓલો બેઠ પલ્લેલા કાગડાની જેમ એટલે પેન્ટ બુશર્ટ ઉપર એલ્ફી. બેને આમ ત્રાસી નજરે જોયું કે બોલાવો નથી ભલે 15 વર્ષથી હેરાન કરે છે. ગયા બેન એને એમ થયું કાતો ગયા હવે શું થાય. પણ બેન એવા હોશિયાર ને એના 2 છોકરાને કે આજ ઘરે લેસન કરજો નિશાળ નથી જવાનું આજ રજા. એ કે પણ આજ સોમવાર છે રજાનો. એ કે નહીં આજ રજા જ રાખવાની. 2 છોકરાને અંદર રમવા બેહાડી દીધા. બેને ફીટ હાંકળ મારી દીધી. હાંકળ મારીને હાણસી ભરી દીધી. ઢીલી હાંકળ મારું તો ઉઘાડીને આવતો રહે ને હાથે. રાતે રોજ આવતો રહેતો તો હું ઢીલી હાંકળમાં ઉઘાડી. 9 વાગ્યા પૂજારી કે બાપુ મંદિર હવે બંધ કરું છું અમારા દર્શનમાં કોઈ આવતા નથી. એમ છું કે હવે એને તો ખબર હોય ને કે મારા ઘરના 9 સાડા 9 હું કરતા હોઉં. ગયો ઘર એવી રીતનું હતું કે ઘરની અંદર બાણું ઓસરી પછી રૂમની પાછળનું એક બાણું એને પાછળ વાળો ત્યાં ઢોર ઢાંકર બાંધે છાણા થાપે બેન. 9 વાગે વસેદું કરી છાણ બધું ભેગું કરીને છાણા થાપતા હતા. એટલે એને એમ થયું કે અત્યારે છાણા થાપતી હોય કામમાં તો હોય ઘરે તો ન જોઈ. આમ છે ખડકી ફીટ હતી. અને પછી પાછળ ગયો ને અહીંયા કમર સુધી થોર હતા. થોરની વાડે સીડ્યો. એને 2 એના ઘરના આમ છાણા થાપતા હતા. આમ જોયું કે આવ્યો પણ બોલાવો નથી. 15 વર્ષથી હેરાન કરે. આમ છાણા થાપતા આમ જોયું. એને એમ થયું કે આ તો નહીં બોલાવે તો હમણાં તો વાઈડ પૂરી થઈ જશે પછી હું કરીશ. પછી એમ થયું લાઈન હું બોલાવું. એટલે એને બૂમ પાડી, અરે ઓ મૈયા गिरनार का मार्ग कहाँ से जाता है. એ કે આવતો રે આમ ફરીને કરીએ 24 કલાક નો થઈ આવતો રહ્યો પાછો. એમ ઉતાવળમાં જે બાવા થઈ જાય એને પૂછો શું થાય. એટલે મેરે ભાઈ બહેન અહીંયા સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજની કથા કહેતા કહે છે કે જીવન જેના માટે જન્મ થયો છે એ ચૂકાય ન જાય. વાત સમજાવી, સિદ્ધાંત સમજાવી અને શ્રવણ સ્મરણ અને કીર્તન 3 પગથિયા બતાવે છે.
હરિ સુધી પહોંચવાના 3 જ ટુકડા. પહેલું શ્રવણ, શ્રવણ પછી બીજું સ્મરણ અને ત્રીજું કીર્તન. અને રાજાને પૂછે છે અને બીજા સ્કંદમાં ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો અને પરીક્ષિત મહારાજને આગળ કથા કે એના પહેલા આ બધી વ્યવસ્થાનો સ્વીકાર કરી આવેલા મહેમાનોનું કદાચ અભિવાદન જે હોય તે વ્યવસ્થા. 5 મિનિટ માટે વિરામ લઈ કથાનું નહીં. આવતીકાલે 5 વાગે કે 5:30 કૃષ્ણ જન્મોત્સવ આવતીકાલે છે. નંદ મહોત્સવ 5, 5:30 બધા રાજી રહે, પ્રસન્ન રહે, ખુશ રહે ત્યાં સુધી આપણે ઉત્સવ મનાવશું. પણ હવે કનૈયો કોને બનાવવો એટલા માટે થોડોક વિચાર કરજો તમે. મેં તો સાહેબને વાત કરી હતી કે સાહેબ કંઈક બાલ સ્વરૂપ કનૈયાનું એક નાનકડો બાળક હતો, આપણે એનો ઉત્સવ મનાવીએ. આવતીકાલે આ ભવન સળગાડશે, નંદ મહોત્સવ કરશે, રાસ ગરબા ગવાશે, મટકી ફોડનો કાર્યક્રમ થશે. આવું બધી આપણે રાજી રહી, આપણને પ્રસન્નતા આવે એવી રીતે આપણે ઉત્સવ મનાવવાનો છે આવતીકાલે. એટલે ભગવાન કૃષ્ણ આપણા હૃદયમાં બેસે, ભગવાન કૃષ્ણની નજર આપણી ઉપર પડે અને ગોવિંદને આપણે કેમ પ્રિય લાગીએ એવી રીતે ભગવાન ઠાકોરજીના જન્મમાં આપણે ભાગ લેવા માટે આવવાનું છે. એટલે થોડીક તૈયારી સાથે આવજો. પ્રસાદ લાવજો. કાલે શીરો બનાવશું પ્રસાદમાં. કોઈ પંજરીની જવાબદારી લેજો કે પંજરી કાલ બનાવવી પડે. પંજરી જો કે સાધુનું, અહીંયા ઘણા સાધુના ભાઈઓ બહેનો ખૂબ જ છે. રામાનંદ ભવન જ છે, ક્ષત્રિય સમાજ છે, ચંદ્રવંશમાં ઠાકોરજી પધાર્યા છે. એટલે ચંદ્રવંશીઓની વધારે જવાબદારી છે. અને ચંદ્રવંશીઓની જવાબદારી એટલા માટે છે, સૂર્યવંશીઓની જવાબદારી હોય, ક્ષત્રિયોની જવાબદારી એટલા માટે છે કે એના વંશની ગાથાઓ લઈને અમે ગામડે ગામડે ફરીએ છીએ. ભગવાન કૃષ્ણ અથવા તો ભગવાન રામજી સૂર્યવંશમાં આવ્યા છે, કૃષ્ણ ચંદ્રવંશમાં આવ્યા છે. અને એક ક્ષત્રિયોની વંશાવલી લઈને અમે ગામડે ગામડે ફરીએ છીએ. એટલે ક્ષત્રિય સમાજની વધારે જવાબદારી છે આ ઉત્સવમાં, કારણ કે એના કુળમાં જન્મા છે કનૈયા. એટલે જો કદાચ અહીંયા ભાઈઓ બહેનો બેઠા હોય તો કઈ બહુ પરિચય નથી લાંબો. એટલે ક્ષત્રિયના ભાઈઓ બહેનો બેઠા હોય એની વિશેષ જવાબદારી સ્વીકારી અને કથા પૂરી થાય એટલે અંગત મળી લેજો કે કાલની તૈયારી શું. અને ચંદ્રવંશી હોય એને તો વિશેષ, એને તો ગૌરવ લેવું જોઈએ કે અમારા કુળમાં કનૈયો જન્મો છે. ભગવાને ચંદ્રવંશ પસંદ કર્યો છે એટલે આજ સુધી બધાને શીતળતા આપે છે એના ગુણગાનથી પણ. તો મેં તો સાહેબને કીધું તો સાહેબ વ્યવસ્થા કરીને કહેજો. આવતીકાલે બળુભાઈ છે, કિશોરભાઈ, જે અહીં હાજર છે, રમેશભાઈ, જે ભાઈઓ બે હાજર છે, બધા જવાબદારી તરીકે સ્વીકારજો કે આવતીકાલે કૃષ્ણ જન્મ ઉત્સવ કેમ કરવાનો છે. અંતે તો આપણા હૃદયમાં કૃષ્ણ પ્રગટ થવો જોઈએ. અને આ કથા કેવલ ને કેવલ અહીંયા સર્વ પિતૃઓના પ્રસન્નાર્થે, સર્વ પિતૃઓના મોક્ષાર્થે, સર્વ જનહિતાય, સર્વ જન સુખાય આવા હેતુઓથી આ કથા છે. અને રામાનંદ ભવન છે આ તો, અને એમાં કૃષ્ણનું પ્રાગટ્ય થવાનું છે. લગભગ ન ભૂલતો હોય તો 18 વર્ષ પહેલા કે 15 વર્ષ પહેલા હું એક રામકથા કહેવા માટે અહીં આવ્યો હતો. ત્યારે આ પ્લોટ હતો, ખાલી દિવાલ હતી. ત્યારે અહીંયાની પણ શેરીમાં કથા હતી 15-18 વર્ષ પહેલા. આટલા વર્ષે ફરી અહીંયા આ ભવનમાં જ કથા ગાવાનો અવસર મળ્યો છે. એટલે આજુબાજુના માણસો એ બધાની જવાબદારી છે. અને કનૈયાનો જ ઉત્સવ નહીં મનાવશું તો કોનો મનાવશું?
આપણા દીકરા દીકરીઓનો હેપી બર્થડેમાં કેક લાવીને કાપીએ છીએ, અહીંયા લાવો ત્યારે તમારો રાજીપો આવે, એમાં હેપી થવાય. મીણબત્તી બુજાવે કંઈ હેપી ન થવાય. કેક કાપી હેપી ન થાય. હેપી તો ભગવાન કનૈયાની પાસે આવે એ હેપી થાય. હેપી બોલે ને હેપી બર્થડે, હેપી બર્થડે, કેક કાપે અને મીણબત્તી બુજાવી નાખે જેનો આમ ઉત્સવ હોય. એટલે આટલા વર્ષ 30 વર્ષનો થયો, 30 મીણબત્તી લગાવી હોય કેકમાં અને આમ ફૂંક મારીને બુજાવી નાખે કે આ ગયા અંધારામાં. અંધારામાં ગયા એનું હેપી બર્થડે કરે. એટલે અજવાળું કરો કઈ. તો એવો આવે કંઈક ઉત્સવ આવતીકાલે આપણે મનાવશું. અને કઈ યાદી હોય